અમારા મહેશભાઈની આગવી અદા મહેશભાઈની. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 10 અને આજે આપણે પ્લાન છે ભદ્રમલી જવાનો. ભદ્રમલી જવાનું છે આપણે ચૂંટણી કાર્ડને એ મમ્મીનું ને મારું ને અલ્પેશનું બધાનું સુધરાવવા માટે. અને કંટ્રોલ બી લાવવાનું છે, તો કંટ્રોલ લેવા માટે બી જવાનું છે, તો કંટ્રોલે લેતા આવશું. અને ચૂંટણી કાર્ડ ને બીજું બધું સુધરાવવાનું હતું સ્કૂલની અંદર, તેઓ આગળ પણ જતા આવશું. અને આપણી જૂની સ્કૂલ ત્યાં ભણેલા છીએ તેઓ આગળ બી જતા આવશું. તો હું તો મસ્ત રેડી થઈ ગયો છું અને અલ્પેશ પણ રેડી થઈ ગયો છે. અને હવે નીકળીએ આપણે ભદ્રમલી જવા માટે. ચલો, આવી ગયો ભાઈ. હું તો ભદ્રમલી નહીં ભણેલો, જુનાડીસા ભણેલો. અરે ભાઈ નહીં ભણેલો, પણ હું તો ભણેલો હું પહેલું ધોરણ આપણે ભદ્રામલી ભણેલા. તો એ સ્કૂલની અંદર આપણે ચૂંટણી કાર્ડ સુધરાવવા માટે જવાનું છે. આ આવી ગઈ આપણે કંટ્રોલની ઠેલી. ના ભાઈ, આ બ્લુ કલર હાલ લાગે, બીજો કલર લાવવાનો. બધા કલર હારા જ લાગે, બ્લુ કલરે હાલ લાગે. તો જે તમે લઈને તમે પસંદ કર્યા તમને ના ખબર પણ કયો કલર હારો લાગે. હવે મને પૂછવાનું, નીકળો હાલ તારે પહેરવું હતું, નીકળા થોડું પહેરવું હતું, તને પસંદ હોય લેવરે. તો આજે બાઇક ચલાવશે ભાઈ, કેમ કે મારા પગે થાય છે દુખાવો. ચલો ઓડો લઈ લો બાઇક. ગાઈસ, અમે પહોંચી ગયા છીએ ભદ્રામલી અને અમે ઘરે નથી ગયા, આપણા ડાયરેક્ટ કંટ્રોલ લેવા માટે પહોંચી ગયા. કારણ કે સવારમાં ભીડ ના હોય એટલા માટે કંટ્રોલ લઈ લઈએ અને કંટ્રોલ લઈને પછી આપણે ઘરે જઈશું. તો કંટ્રોલ લેતા આવીએ. કંટ્રોલ બી વધારે છે, 4-5 વહેનું લેવાનું છે એટલા માટે. તો કંટ્રોલ લઈ લઈએ પહેલાં. ગાઈસ, આજે તો કંટ્રોલની બિલકુલ ભીડ નહીં, તો ફટાફટ કંટ્રોલ લઈ લઈએ. ફાઇનલ આપણે કંટ્રોલ લાવી દીધું છે અને આપણે 3 મહિનાનું ભેગું કંટ્રોલ લાવ્યું છે. 3 મહિનાથી લાવતા જ નહોતા. શું કેવું ભાઈ? બહુ વજન ઉપાડી નહીં શકતા બે ભાઈ. ઉપરની બાઇક જોડે લઈ જવું પડશે. પકડ, બાઇક પડ્યું આગળ. આ કંટ્રોલ પડતું બસ 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 આટલે. હાય, આને બોધવું પડશે પહેલાં. દોડી ગોતીને લાવો તો શેડ થઈ ગયું તો થઈ જવે. કંટ્રોલ લેવા વાળો થઈ જાવ. આ રહ્યું આપણું બાઇક અને આ કંટ્રોલ અંદર મૂકી દીધું. બધા કરતી વધારે ચોખા આવે નહીં ભાઈ? ચોખા વધારે મળે છે, ઘઉં ઓછા આવે. ઘઉં વધારે આવતા તો સારું હતું, ચોખા જેટલા ઘઉં આવતા તો સારું હતું. તો હું બાઇક મારે ચલાવવું પડે, હું પકડી જેટલે બેસી નહીં એવું લાગેલું એટલે. તો શટર કાઢી પૂરું. ગરમી લાગે આમાં પતરામાં ગરમી લાગે તો ગરમ હે એટલું હતું. હા, તો બાઇક ઉપર કટું મિલ દઈએ. ગાઈસ, આપણે કંટ્રોલ બીજું લઈને અને હવે આવી ગયા છે આપણા ઘરે કલ્યાણપુરાની અંદર. આપણું જે ઘર છે જૂનું તેઓ આગળ અને અમારા પાછળ જો છોટુભાઈ. મારા ખેતરમાં શેપડ બહુ થઈ ગયા. કેટલા આળું ખબર ને? 1800 આળું. તો પૈસા વાળા બધા શું કરે? પૈસા પાલતી શું કરે? 1800 વાળું પહેરે, 2000 વાળું પહેરે, શું કેવું? 200 વાળું નહીં, 500 વાળું પહેરે. હા ભાઈ, અમારે તો અમારા ઘરે કશું નહીં કરતા, બધા જો છું મસ્ત સાફ સફાઈ કરીને રાખી, પોતું બીજું. અને આ બંકો અમારે ફ્રી ફાયર રમે જો. બધાજી ફ્રી ફાયર રમે, બધા ખરી. આ જો તમે, આટલું નાનું છે હજી તો, બાળ મંદિર જવાની ઉંમર છે અને ફ્રી ફાયર રમે. શરમ આવે તને? એટલે ફ્રી ફાયર રમતે ખબર નહીં પડતી ક્યાંની શીખડાય તેના ફ્રી ફાયર રમતે? હે ઓમ તાકજી તો શું હે? પબજી એક ફ્રી ફાયર હે? એ ઓમ તાક ફ્રી ફાયર એક પબજી ઓમ કરજી ઓમ બતાજી. આ જુઓ ગાઈસ, તમે જોઈજો ખાલી, બાળ મંદિર જવાની ઉંમરમાં ફ્રી ફાયર રમે છે બંકો. આ તો ખતરનાક છે, મારો છે ડોન છે, ફ્રી ફાયર રમે. ફ્રી ફાયર અમારા મહેશભાઈની આગવી અદા મહેશભાઈની. ગાવાની ઈચ્છા થઈ ગઈ લીધું એવું. તો ગાઈસ, અમારે ઘરની સામે અમારા ભૈયા અહીંયા ટોમેટી વાઈ, તમે જુઓ ટોમેટા આવ્યા છે કાચે મસ્ત નાનો ટોમેટા આવ્યા. નાનો ના આવ્યા નહીં કાંઈ એકદમ. હા, ખાસે બધા આવ્યા નહીં ટોમેટો તો, ખાસે બધા આવ્યા. જો પછી મોટા નહીં, તે મોટા હવે થાય. આ ટોમેટા આખા અલગ નહીં લાગતો જોડે? આવી દીધો મોટા. હા, દેશી કયા દેશી ટોમેટા? ભાગ આવી જો. અરે ભાઈ, ખોસા આવી આજે હારા કે પેલા હારા? એ આ ખોસા આવી જો. આને ખાવા માટે બેસ્ટ કયા? અરે બેસ્ટ આ બેસ્ટ આવે. દેશી કહેવાય, ગમે દેશી. આ દેશી ટમેટા છે, હજી પાકે નહીં, કાચ જ છે. આ તો પાચન એટલે કે હું પેલા. ચલો નીકળો, હવે અમે નીકળીએ.
ઘરે જવા માટે निकलो बोलने જવું જ પડશે મારું ભાઈ હવે. ना जा रे मेरे बादशाह एक काम के लिए एक काम के लिए ચલો એક કામ કે લીએ બાઈક સર્વિસ કરાવવા માટે યાર તમે જો ને તો જવું પડશે મારું જો મારા ભાઈ ચો રહીએ કાલ કોમેડી જવાનું ભાઈ તો કૂતરું થઈ ગયું તમારે યો હે હીરા બચ્ચા ના ના આ ની તો. તો હતો ને જર્મન શેફર્ડ જેવો જન્મ છે શું જન્મન છે પર ભૂરા ભૂરા વાળા હતા. ચીએ જન્મ છે એટલે એવું કહે છે, અંગ્રેજી કૂતરા એટલે અંગ્રેજોના જમાનામાં આવી ગયો ને આમ. હા. એટલે એ કૂતરો જેવો પાછી ગયો દાદી આવજો આવ્યું હો. બાય શું પીવે તું લી બીડી પીએ સોરી સોરી મને પાછી બીડી બે તારી એઠે કોણ પીએ તારી જરા કટ્ટુ લાવ છોકરો પકડી બે જણા તું કટ્ટુ પકડ હું ના પકડી ગયું ભાઈ યાર કહેતો જોર આવે ભાઈ કટ્ટુ પકડાય જ ફટાફટ ઓલું નીકો એકલો ઉપાડી નાખે એમ તો ઉપાડી ગયા મારા હાથ ડેમેજ છે યાર તને ખબર નથી Damage? પડ્યા તા આપણે ઓય યાર ડેમેજ જ થઈ જાય બે જણા પકડો કેવા પકડી ગઈ હું જોવું આવે ઉપાડો ઉપાડતો છે ને હું એકલો ઉપાડું ઉપાડો ઉપાડો હા બસ બસ આ બધું થયું મારા પાસે કઢવરાવ્યું બાઈક માં ચાલો ને હું ચલાવું ના હું ચલાવી લઉં પેલા મુકવરાવો પણ ગાઈસ હવે આપણે નીકળીએ છીએ જૂના ડીસા જવા માટે જૂના ડીસા બી થોડું કામ છે એટલા માટે આમાં નિકુલને કહી દઈએ બાય બાય આવજો બાય બાય નહીં મળીએ આવતા રવિવારે હા એ રાઈટ વાત છે ગાઈસ આપણે પહોંચી ગયા ઘરે અને હવે આપણે મસ્ત પહેલાં ફ્રેશ થઈ જઈએ મોઢું ધોઈ નાખીએ કારણ કે રસ્તાની અંદર એટલી સીપટ ઉડતી હતી તો પહેલાં મસ્ત મોઢું ધોઈ દઈએ આ સાઈડે મમ્મી કપડાં વાળે રહીએ અને આજે તો ઘરે મમ્મી અને આ આવતે પહેલાં મારો મોબાઈલ જોવાનો જોવો ડાયરેક્ટ પગ પગ ઊંચા કરી ડાયરેક્ટ મોબાઈલ જોવા વચ્ચે પડાવે મમ્મી તો કેટલું બધું વરીને આવી તમે જુઓ ખરા પોતું ને આમાં સામાન ને આમાં બધો સામાન લાવ્યો છે કરિયાણું ને એ બધું લાવ્યું છે અલ્પેશને બંને જણા ગયા હતા લેવા માટે હવે શું બાકી રહી ગયું હવે શું બાકી રહ્યું તો આ ટ્રાય કરી આટલો બધો ઢગલો કરી ચિયો ટ્રાયપોડ ચિયો ચો યાર બધો ટ્રાયપોડ સામાન બધો ફેદીને બેઠીએ ભરવા માટે અને આ સાઈડ અમારે કીરુભાઈ આવી જાય કીરુભાઈ કેવું રહ્યું ડીજેમાં ઓ કીરુભાઈ ભૂખ લાગી શું હે સમજાવી છે કાળી કાળી આપણે ખાવા પીવાનું મસ્ત થઈ ગયું છે અને આજે આપણે જવું છે આપણી સોસાયટીમાં ભવાઈ આવી છે તો ભવાઈ દેખવા માટે જવું છે તો હજી તો બધું ગોઠવાયેલું છે ભવાઈ ચાલુ થાય એટલે હું તમને બતાવું કે કેવી ભવાઈ છે હું તો મારી લાઈફમાં પહેલી વાર જોઉં છું આવી ભવાઈ શું કહ્યું ભાઈ સાચી વાત ભવાઈ હે ને ભવાઈ એ જૂની સંસ્કૃતિ છે અને હજુ એમ કહેવાય કે આપણની ને આપણી પેઢીના સંસ્કૃતિ જોવા મળે એટલે બહુ મહત્વની વાત કહેવાય અને ભવાઈ તો જોવાય ના મળે આ તો જૂના જમાના ભવાઈ જે ભવાઈઓ હતા એ કરતા અને અત્યારે આપણને જોવા મળે એટલે બહુ નસીબવાળા કહેવાય તો ગાઈસ હજી તો બધું સેટઅપ થયેલું છે આપણે સોસાયટીમાં જે કોમન પ્લોટ પડ્યો છે એની અંદર તો કમ્પ્લીટ ચાલુ થઈ જાય ભવાઈ એટલે આપણે જોવા માટે બહાર જઈએ અત્યારે તો બહાર જઈને થોડો એન્જોય કરીએ કઈ રીતે બધું સેટઅપ થયેલું છે નાઇટમાં કેને બતાવો હે આપણે સ્પ્રે તમે જુઓ નાઇટમાં સ્પ્રે મારે કયો સ્પ્રે બતાવજો આ છે હવડી 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 હોવડી સ્પ્રે ગાઈસ મમ્મીને પણ હવે ખોસી થઈ ગઈ ઠો ઠો કરે વળાયા ખોસી થઈ ગઈ મમ્મીને અને આ પર અમારા અલ્પેશ તો આજ તો જેટલું બધું લઈને આવ્યા છે જો માથામાં નાખવાનું મસ્ત તેલ પછી આપણે બોડી લોશન અને આ લાવી છે મોઇશ્ચરાઇઝર લગાવવા માટે નાઇટમાં મોઢા પર લગાવવું તો લગાવી શકાય રોજનું છે રોજ રોજ એવું રોજડું નહીં આપણું ક્ષેત્ર મોટે રોજ રોજ મતલબ ગુલાબ ગુલાબ ગાઈસ આટલી બધી ઈનો અમારે કોને પીવી હતી આખી ડબ્બી લઈને આવતો રે ભાઈ આ ખાસ મારા માટે મને એસિડિટી થાય ને એટલે કાયમ કાયમ થઈ જાય હા દિલ્હીનો પ્રોબ્લેમ છે જન્મજાત એવું એમ તો જો તૈયાર થઈ જાય ભવાઈ જોવા માટે મોઢા ઉપર લગાવીને કમ્પ્લીટ બધું એ રેડી રેડી બંકો બંકો તો મને થોડો હાલો હું થોડો નાખી દઉં સ્પ્રે ગાઈસ મારો લાયેલો સ્પ્રે તો હું તો કોઈ દિવસ નાખતો નહીં આજ તો પહેલી વાર નાખું હું પણ સ્મેલ તો સારી આવે ગાઈસ આપણે પણ નાખી દીધો સ્પ્રે હવાઈ તો ચાલુ થઈ ગઈ છે અને મારા દોસ્તારો બધા જતા રહી જોવા માટે હું એકલો રહી ગયો તો હું પણ જઉં રહ્યો જોવા તમને ખરેખર કઈ તો કરું તો નહીં લાગે અરે સર હકીકત કોઈ કરું લાગતું નથી તો આ જૂની છે ને હા
ગાઈસ ભવાઈ દેખવાની તો મજા આવી ગઈ અને બહુ આનંદ આવ્યો આપણે ભવાઈ દેખીને માતાજીની. અને હું તો આવી ગયો ઘરે, કારણ કે મારે કરવાનો તો વિડીયો એડિટિંગ, એટલે મોડા સુધી હું તો ત્યાં બેસી શકું હતો નહીં. અને આપણી આખી ફેમિલી ત્યાં આગળ જોવે જ રહી છે, હજી સુધી ઘરે આવી નથી, ખાલી હું એકલો જ ઘરે આવી ગયો છું. અને આ વ્લોગને હું અહીંયા એડ કરું છું. આઈ હોપ તમારા આજનો વ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફરી મળીશું કાલે નવા એક વ્લોગ સાથે. તબ તક બાય, ટાટા.